અમદાવાદથી એક સારા આશયથી મંતવ્ય સેવા ટ્રસ્ટે 120થી વધુ સિનિયર સિટીઝન લોકો સાથે ધર્મયાત્રાની શરૂઆત કરી હતી। આ ધર્મયાત્રાની શરૂઆત ઓઢવ અંબિકાનગરથી શરૂઆત થઈ હતી અને અંબાજી ખાતે પૂર્ણ થઈ હતી। ઉજ્જૈન, મહાકાલેશ્વર, ચિત્રકૂટ, કાશી વિશ્વનાથ મહાદેવ, સાવરિયા સેઠ, છપૈયા જેવા ધાર્મિક સ્થાનોના દર્શન કરાવવામાં આવ્યા હતા। આ દર્શન સમયે તમામ લોકોને સારું, શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ મંતવ્ય સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી। પ્રયાગરાજ સંગમ સ્નાન માટે ઉત્તર પ્રદેશ સરકાર અને રાજ્યપાલ આનંદીબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલે પણ તમામ લોકો માટે સુવિધાઓની સારી વ્યવસ્થા કરી હતી। સિનિયર સિટીઝન લોકોએ પણ આ તમામ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। મંતવ્ય સેવા ટ્રસ્ટના મંતવ્ય ન્યૂઝ ડાયરેક્ટર રાકેશ પટેલે પણ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સિનિયર સિટીઝન લોકોની સેવાએ જ ધ્યેય હોવાનું જણાવ્યું હતું। ત્યારે આગામી દિવસોમાં પણ આવા સારા આયોજન મંતવ્ય સેવા ટ્રસ્ટ કરે તેવી ભક્તોએ શુભકામનાઓ પણ પાઠવી હતી। તો આખા પ્રવાસ દરમિયાન મંતવ્ય ન્યૂઝના રિપોર્ટરોએ પણ તમામ ક્ષણોને કેમેરામાં કંડારી હતી। આ સાથે જ તંત્ર સાથે વ્યવસ્થાપન અને તંત્રની કામગીરીને બિરદાવી હતી। બીજું મંતવ્ય ન્યૂઝ ચેનલ અને મંતવ્ય સેવા ટ્રસ્ટ। મંતવ્ય ન્યૂઝ ચેનલ એ ન્યૂઝ ચેનલ નથી, પરિવાર રૂપી છે અને પરિવાર રૂપી આપણે યાત્રાનું આયોજન કર્યું હતું। એ આયોજન ભગવાને નિર્વિઘ્ને પાર પાડ્યું છે અત્યાર સુધી। હવે આ યાત્રા દરમિયાન કોઈને કંઈ પણ પ્રકારની ત્રુટિ રહી ગઈ હોય, કોઈને કંઈ પણ તકલીફ થઈ હોય, એ બદલ મંતવ્ય પરિવાર અને મંતવ્ય સેવા ટ્રસ્ટ વતી આખો પરિવાર ક્ષમાયાચના માગે છે અને કોઈ પણને કંઈ પણ ત્રુટિ થઈ ગયું હોય તો ફરી હવે નવો પ્રવાસ કરીશું ત્યારે ધ્યાન રાખીશું, કોઈને કંઈ પણ તકલીફ ના પડે એવી રીતથી। બીજી વસ્તુ કે જેટલા પણ આવ્યા હતા એ કોઈ બહારનો વ્યક્તિ નહોતો, એ ફક્ત ને ફક્ત પોતાના અંગત સ્વજન અને પરિવાર હતા। એમાં બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને સૌથી વિશેષ તો એવું છે કે હળી મળીને બધાએ જે પ્રવાસ કર્યો છે એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર। અને દરેકમાં કોઈ પણ વ્યક્તિ ખૂબ પવિત્ર છે તો છેક આપણે ગંગા નદી અને ત્રિવેણી સંગમે આપણે ડૂબકી મારી શક્યા, એનાથી વિશેષ કશું હોઈ શકે નહીં। બીજી વસ્તુ કે કાશી વિશ્વનાથ અને ત્રિવેણીમાં ઘણા બધા રાજકીય મહાનુભાવોએ આપણને મદદ કરી છે। એ મારા સિવાય ઘણા બધા લોકોના લોકમુખે ચર્ચાય છે, એ હવે પછી આપને ધ્યાન ઉપર મૂકશે। અસ્તુ, ભારત માતા કી જય, હર હર ગંગે। ટૂર શરૂ થઈ ત્યાંથી અત્યાર સુધી ઘણું સારો અમને અનુભવ થયો। ઘણા ધર્મસ્થાનોની અંદર અમે ફર્યા અને પ્રયાગરાજની અંદર અમે સ્નાન કર્યું ત્રિવેણી સંગમની અંદર અને ઘણી એફર્ટ મંતવ્ય ન્યૂઝના કરેલા એમને અને તેમ છતાં અમને ઘણી જગ્યાએ સારી જગ્યાએ જઈ ત્રિવેણી સંગમમાં કોઈ પહોંચી નથી શકતું અને ઓલરેડી પ્રયાગરાજમાં બી પહોંચવું ઘણા માટે મુશ્કેલી હોય છે। એની જગ્યાએ અમને 120 જેટલા ભાવિક ભક્તોને ત્યાં આગળ ત્રિવેણી સંગમની અંદર લઈ ગયા અને ત્યાં આગળ અમને સ્નાન કરવાનો મોકો આપ્યો। એ બધા મંતવ્ય ન્યૂઝનો પણ અમે ઘણો આભારી છીએ। અને મારે આના વિશેની 3 વાત કરવાની છે કે આટલું મોટું આયોજન જ્યારે કરવાનું હોય ને તો નાની મોટી ક્ષતિ તો થતી જ રહે અને એ બધી ચલાવી લેવી જોઈએ। ત્યાર પછી આવે છે વાત રાકેશભાઈની। રાકેશભાઈના ફાધર મધર જ્યારે આટલી એજના અને કઈ રીતે સંભાળે છે એ આ યુવા વર્ગને જાણવા જેવું છે અને એનું તમારે અમલમાં લાવવા જેવું છે। એટલે હું યુવા વર્ગને પણ એક કહું છું કે તમે કંઈક આવું મા બાપ માટે ચોક્કસ કરો, એવી મારી શુભેચ્છા પણ છે અને આગળ કામકાજ કરો। થર્ડ, મારે આ બાબતે જે આટલા ડ્રાઈવર, કંડક્ટર, ક્લીનર એ લોકોએ અગણિત સેવા આપી છે, એમનો પણ આભાર માનવો પડે। હવે છેલ્લો કોનો આભાર માનવો જોઈએ તમે કહો? છેલ્લો મારે મંતવ્યના સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું અને એમણે નાની મોટી મુશ્કેલીઓ સહન કરીને પણ ખૂબ આગળ વધે એવી મારી પણ શુભેચ્છા છે।